શુભ અને અનોખા દિવસે આપણે સૌ સાથે મળીને ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી કરીશું. ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ પ્રત્યેનો પ્રેમ પ્રગટ કરવાનો દિવસ છે. અષાઢી પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા. આ પાવન અવસર એટલે વ્યાસ મુનિનો જન્મદિવસ. આ દિવસને વ્યાસ પૂર્ણિમાના નામે પણ મનાવાય છે. વ્યાસ મુનિ હિન્દુ ધર્મના આદિ ગુરુ છે. આવા અનેક ગુરુનો મહિમા વર્ણવવા આવી રહ્યો છે. ધોરણ 7માં ભણતો વિદ્યાર્થી પૂજનીય ગુરુજી અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું ગુરુ વિશેનું વક્તવ્ય વ્યક્ત કરવા આવ્યો છું. પરંતુ તેની પહેલા આપણે ગુરુઓને વંદન કરતું એક શ્લોક કહીએ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. આજે ગુરુ પૂર્ણિમા છે. ગુરુ પૂર્ણિમા આપણે એક એવો અવસર આપે છે એટલે આપણા ગુરુઓને આપણને અંધકારમાંથી ખેંચીને પરમ પ્રકાશ તરફ દરિયા કિનારે પક્ષી કેવી રીતે ઉડે તે શીખવા લઈ ગયા હતા. ત્યારે તેમના મનમાં થયું કે જો ભોપાલ આજનો દિવસ વિશેષ શુભ દિવસ છે. આ દિવસે શિષ્યોને ગુરુનું પૂજન કરી તેમને આશીષ મેળવે છે. તેથી આપણે સૌ આપણી શાળાના ગુરુઓને તિલક કરી પુષ્પગુચ્છ દ્વારા ગુરુ પ્રત્યેનો પ્રેમ પ્રગટ કરીશું. સર્વે ગુરુજનોને મારી નમ્ર વિનંતી કે આપ સર્વે અહીં મંચ પર પધારશો. આજનો દિવસ વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.
કારણ કે મહાભારતના રચયિતા અને ચારે વેદોનું વર્ગીકરણ કરનાર મહર્ષિ વેદવ્યાસનો જન્મ આ જ રીતે થયો હતો. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા, એટલે શ્રી ગુરુવે નમઃ. ગુરુ જ બ્રહ્મા છે, ગુરુ જ વિષ્ણુ છે, ગુરુ જ ભગવાન શિવ છે, ગુરુ જ સાક્ષાત પરમ બ્રહ્મા છે. તે ગુરુને હું નમન કરું છું. ગુરુ શબ્દમાં ગુ એટલે કે અંધકાર અને રૂ એટલે કે નાશ કરનાર, જે આપણા મનમાં અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવે તે જ સાચો ગુરુ છે. ગુરુ અને ભગવાન બંને સાથે ઊભા હોય તો આપણે પ્રથમ ગુરુના ચરણ સ્પર્શ કરવા જોઈએ, કારણ કે ભગવાન સુધી પહોંચવાનો માર્ગ ગુરુએ જ આપણને બતાવે છે. ગુરુ માત્ર પુસ્તકનું જ્ઞાન નથી આપતા, પરંતુ આપણને જીવન જીવવાની સાચી દિશા આપે છે, તે આપણામાં સંસ્કારોનું ઘડતર કરે છે. અંતમાં હું એટલું જ કહેવા માંગુ છું કે જીવનમાં સફળતા મેળવવા માટે ગુરુનું માર્ગદર્શન અત્યંત જરૂરી છે. તો ચાલો ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે આપણે સૌ આપણા ગુરુઓને વંદન કરીને તેમના સિદ્ધાંતોને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ. હેપી ગુરુ પૂર્ણિમા ઓલ ઓફ યુ. હવે આવું જ એક ગુરુનું મહત્વ ગીત લઈને આવી રહ્યું છે. ધોરણ 7 ની બાળાઓ. તેના શબ્દો છે: ગુરુએ સંસાર સમાયા, ભિખારી અને રાજા વચ્ચે ક્યારે મિત્રતા ન હોઈ શકે. ત્યારે કોઈ જોતું હોય તો દાન તરીકે માંગી લે, પણ મિત્રતાનો અહંકાર ન જમા. આ વાત દ્રોણના હૃદયને છીજી નાખી.
પછી પ્રિય ક્રોધથી પ્રતિજ્ઞા લીધી કે દ્રુપદ તે મારી ઘરેની નહીં પણ તે મારી મિત્રતાની પણ મજાક ઉડાવી છે. હું પ્રતિજ્ઞા લઉં છું કે એવા શિષ્ય તૈયાર કરીશ જે તારા આ અહંકારને ધૂળમાં મિલાવી દે છે. અપમાન થયા પછી દ્રોણાચાર્ય હસ્તિનાપુર આવ્યા હતા. ત્યારે કૌરવ અને પાંડવો કૂવાની પાસે રમતા હતા. ત્યારે તેમનો સોનાનો દડો કૂવામાં પડી ગયો. રાજકુમારો ખૂબ જ પ્રયાસ કરતા હતા દડાને બહાર નીકાળવાનો, પણ તે અનિશ્ચય રહ્યા. પછી ત્યાંથી દ્રોણાચાર્ય પસાર થયા અને તેમણે કહ્યું, તમે બધા તો રાજકુમારો છો અને એક સાધારણ દડાને પણ બહાર નથી નીકાળી શકતા. પછી તેમણે ઘાસની સળીઓ લઈ મંત્ર ભળી અને એક પછી એક કૂવામાં નાખી અને એકબીજા સાથે સળીઓ સંકળાઈ ગઈ અને એકબીજાને દડાને ચોંટી અને ગુરુ દ્રોણાચાર્ય આસાનીથી દડાને બહાર નીકાળી દીધો. આ અદ્ભુત ચમત્કાર જોઈ રાજકુમાર ખૂબ જ આશ્ચર્યચકિત રહી ગયા. તે દોડતા દોડતા પિતામાં ભીષ્મ પાસે પહોંચ્યા અને તેમને આ ઘટનાની વાત કરી. ભીષ્મ તરત સમજી ગયા કે આ મહાન ધનુર્ધર દ્રોણાચાર્ય હશે. ત્યાર પછી તેમને રાજગુરુ તરીકે નિયુક્ત કર્યા. પછી રાજકુમારોને તેમની પાસે શિક્ષણ લેવાની આજ્ઞા આપી. દ્રોણાચાર્ય પોતાના શિષ્યોને ખૂબ જ કઠોર તાલીમ આપતા હતા, પરંતુ પાંડુપુત્ર અર્જુન તેમની સેવા અને કૌશલ્યથી ખૂબ જ તેમનો સૌથી પ્રિય શિષ્ય બની ચૂક્યો હતો. એક દિવસ દ્રોણાચાર્યએ બધાને પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો. તેમણે બધાને વારાફરતી બોલાવ્યા અને કહ્યું કે તમને સામે શું દેખાય છે? યુધિષ્ઠિરે કહ્યું, મને સામે ગાડી અને પાંદડા અને એક પક્ષી દેખાય છે. બીજો જન્મવાળો આવ્યો. એને કહ્યું, મને ફળો, આકાશ અને પક્ષી દેખાય છે. પછી ગુરુ દ્રોણાચાર્ય સૌને પર બાણ ચલાવવાની આજ્ઞા ન આપી અને અર્જુનનો વારો આવ્યો. અર્જુને પૂછ્યું, અર્જુન તને શું દેખાય છે? ગુરુદેવ, મને માત્ર પક્ષીની આંખો જ દેખાય છે. પછી ખૂબ જ પ્રસન્ન થયા પછી દ્રોણાચાર્યએ અર્જુનને બાણ ચલાવવાની આજ્ઞા આપી. અને તે બાણ સીધું પક્ષીની આંખમાં વાગ્યું. આ જોઈ દ્રોણ ખૂબ જ પ્રસન્ન થયા અને તેમને કહ્યું, અર્જુન, હું તને સર્વશ્રેષ્ઠ ધનુર્ધર બનાવીશ. ગુરુના મહત્વ વિશે વક્તવ્ય લઈને આવી રહી છે ધોરણ 8 ની વિદ્યાર્થી. માનને આચાર્યશ્રી શિક્ષાગણ તથા મારા વાલા મિત્રો, ગુરુને શિક્ષા પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ પૂર્ણિમા ગુજરાતી માસના આષાઢી પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસ તમામ ધર્મના લોકો દ્વારા ઉજવવામાં આવે છે. ગુરુઓને સમર્પિત આ પૂર્ણિમા ગુરુઓના આદરથી વધુ રંગીન બની જાય છે. આ પૂર્ણિમા ગુરુ મહર્ષિ વેદવ્યાસજીના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે. આથી આ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. દરેક વ્યક્તિના જીવનમાં ગુરુનું મહત્વ હોય છે. ગુરુ તે આપણને જ્ઞાન અને સંસ્કાર આપે છે. તે આપણને સીધા માર્ગ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પ્રથમ ગુરુ કહેવામાં આવે છે. આપણે હંમેશા ગુરુઓનું સન્માન રાખવું જોઈએ. આ દિવસ ગુરુઓને આદર આપવાનો ખાસ દિવસ કહેવામાં આવે છે. આજની દુનિયામાં દરેક વ્યક્તિને તમામ ક્ષેત્રે ગુરુની જરૂર પડે છે અને દરેક બાળક માટે માતા પિતા જ પ્રથમ ગુરુ કહેવામાં આવે છે. અસંખ્ય અનંત અપાર છે. આદિકાળથી જ ગુરુ શિષ્યોનો પ્રેમ અલૌકિક છે. તે પછી રામ હોય કે કૃષ્ણ, વડે બ્રાહ્મણ સુદામા હોય, દરેકના જીવનમાં ક્યાંક ને ક્યાંક કોઈ ગુરુ આદર્શ બની રહ્યા છે. આવા ગુરુનો મહિમા વર્ણવશે ધોરણ 7 નો વિદ્યાર્થી જ્ઞાન. ભારતીય શ્રી આચાર્યશ્રી તથા શિક્ષકગણ, આજના પવિત્ર દિવસ ગુરુ પૂર્ણિમાના આજનો વિષય છે ગુરુ પૂર્ણિમા. તો ચાલો આજે આપણે ગુરુ પૂર્ણિમામાં કેટલાક મહાન ગુરુઓ વિશે જાણીએ. ગુજરાતી સાહિત્ય, ઇતિહાસ અને સંસ્કૃતિમાં એવા ઘણા મહાન ગુરુઓ થઈ ગયા છે જેમણે સમાજને નવી દિશા આપી અને રાષ્ટ્રનું ઘડતર કર્યું. તો ચાલો આજે આપણે ગુરુ પૂર્ણિમા વિશે આવા કેટલાક મહાન ગુરુઓ વિશે
તરીકે ઉજવીએ છીએ. તેમનું જ્ઞાન અગાધ હતું. તેથી જ કહેવાય છે કે વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ. એટલે કે આખા જગતનું જ્ઞાન વ્યાસજીનું એટલું છે. આચાર્ય શ્રી ચાણક્ય કૌટિલ્ય. તક્ષશિલા વિશ્વવિદ્યાલયના આચાર્ય શ્રી ચાણક્ય એક અસાધારણ શિક્ષક અને રાજનીતિક હતા. તેમણે ચંદ્રગુપ્ત મૌર્ય જેવા સાધારણ બાળકને શોધીને તેને મહાન સમ્રાટ બનાવ્યો અને અખંડ ભારતનું નિર્માણ કર્યું. ચાણક્યનું એક સુવિખ્યાત કથન છે, શિક્ષક ક્યારેય સાધારણ હોતો નથી. પ્રલય અને નિર્માણ તેની ગોદમાં કરે છે. સમર્થ રામદાસ આ રાષ્ટ્રના મહાન સંત છત્રપતિ શિવાજી મહારાજના આધ્યાત્મિક અને રાજકીય ગુરુ હતા. તેમને શિવાજી મહારાજને ધર્મ અને રાષ્ટ્રની રક્ષા માટે પ્રેરણા આપી. તેમની પ્રેરણા હેઠળ શિવાજી મહારાજે હિન્દ સ્વરાજની સ્થાપના કરી. ટૂંકમાં કહીએ તો આ ગુરુ વિશે જેટલું કહીએ એટલું ઓછું પડે. કલમની શાહી પણ ઓછી પડે અને શબ્દો પણ. આવા કેટલાક મહાન ગુરુ આપણી સંસ્કૃતિમાં છે. આવા કેટલાક મહાન ગુરુએ સાબિત કર્યું છે કે શિક્ષક માત્ર પુસ્તકીય જ્ઞાન નથી આપતો, પરંતુ શિષ્યની ભીતર છુપાયેલી શક્તિઓને જગાડીને તેને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં જોડે છે. સાચું છે કે શિષ્યમાં છુપાયેલી શક્તિઓને શિક્ષક સિવાય બીજું કોઈ જ ના ઓળખી શકતા. તો ચાલો આ ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે આપણા ગુરુને નમન કરીએ. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તો આ શાળાના આચાર્યની બધા શિક્ષકોને આ પવિત્ર દિવસના સત્સંગમાં माटी रखकर चाकू पर घड़ा घड़े कुम्हार, श्रेष्ठ गुरु मिल जाए तो शिष्य पाए संस्कार. तो आओ ગુરુના મહિમા વણવતું ગીત લઈને આવી રહી છે વણ શાસ્ત્રની બાળાઓ. તેના શબ્દો છે ગુરુજી કી કૃપા કો. આવી રહ્યા છે આપણી શાળાના શિક્ષિકા બહેન શ્રી ગોપીબહેન. અને ઉસ્માની વિશે વાર્તા કરી. એક દિવસ ગુરુએ
એટલે કે સૌમ્ય ગુરુ. ગાયો ચરવવાની સેવા ઉપમાન્યુને આપી. ઉપમાન્યુ આખો દિવસ ગાયો ચરાવતો અને સાંજે ગાયો આશ્રમમાં ચરાવીને હાજર થઈ જતો. ગુરુને થાય કે ચાલુ વાના જે આપું છું એ જ ખાય છે, છતાં બધા જ શિષ્યો કરતા હૃષ્ટપુષ્ટ કેમ છે? તો એક દિવસ પૂછ્યું ગુરુ કે બેટા તું રોજ શું ખાય છે? તો ઉપમાન્યુ કે ગુરુદેવ ભિક્ષામાં જે મળે એ ખાઈ લઉં છું. તો ગુરુ કે આ તો અધર્મ છે, ભિક્ષા ગુરુની અર્પણ વિના ખવાય જ નહીં. કેમ? બીજા દિવસથી ઉપમાન્યુ ગુરુની આજ્ઞા માનીને ગાયોને જંગલમાં ચરતી મૂકીને ગામમાં ભિક્ષા માંગી લાવતો અને ગુરુના ચરણે મૂકી દેતો. કારણ કે ગુરુએ આજ્ઞા આપી હતી કે હું આજ્ઞા આપું પછી જ ખાવાનું. કશું પાછા ગુરુ મૂકી દેતો અને પાછું કશું આપતા નહીં. થોડા દિવસ થયા. ગુરુએ ઉપમાન્યુને એવો ને એવો તંદુરસ્ત ફરીથી જોયો. ફરીથી પૂછ્યું ગુરુએ કે ગુરુદેવ કે તું આવો ને આવો કેમ છે? તો ઉપમાન્યુએ જવાબ આપ્યો, ગુરુદેવ એકવાર ભિક્ષા માગીને આપના શરણે મૂકી છે અને ફરીવાર ભિક્ષા માગીને હું ખાઉં છું. તો ગુરુ આમ કરવું ઉચિત નથી, કારણ કે બીજી વાર પણ ભિક્ષા માગીને ખવાય નહીં, એ આપણો હક નથી. ગુરુદેવની આજ્ઞા માની ફરીથી આદરપૂર્વક ભિક્ષા માંગવાનું એને બંધ કરી દીધું. બીજી વાર પણ પહેલી વાર માગતો હતો, પછી બીજી વાર ગુરુને અર્પણ કરતો હતો, એ પણ એને બંધ કરી દીધું. થોડા દિવસ બાદ તેઓને એવો તંદુરસ્ત ફરીથી જોયું. ફરીથી ગુરુદેવે પૂછ્યું. ત્યારે કીધું, પ્રભુ હે ગુરુદેવ, હું ગાયોનું દૂધ પીને મારું નિવાર કરું છું. તો આ તો અધર્મ છે. ગુરુને ગાયોનું દૂધ ગુરુની આજ્ઞા વિના પીવું ના જોઈએ, એ ચોરી કહેવાય. હવે હું ના કરતો. ગુરુની આજ્ઞા શિરોધાર્ય કરવા છતાં દિવસો પછી પણ એવો ને એવો રહ્યો. તો ફરીથી પૂછ્યું, બેટા તને કેમ કરતો જોઈને વાછરડા એટલે કે ગાયોના જે વાછરડા હોય મોઢામાંથી ફીણ કાઢે છે, કારણ કે ભૂખ્યા રહે છે. તારાથી આવું કરાય નહીં. હવે ઉપમાન્યુ મોટા ભાગે ભોજન કરતો જ નહીં. જે રસ્તામાં આવે પાંદડા કે ગમે તે ખાઈ લે, તો કોઈ ફળ મળે કે પાંદડા મળે કહી દે. એક દિવસ રસ્તામાં જતા જતા એને આકડાના પાન ખાઈ લીધા. આકડાના પાન ખાઈ શું થવાય? આંધળું થઈ જવાય. તો ઉપમાન્યુ પણ શું થઈ ગયો? આંધળો થઈ ગયો. પછી ચાલતા ચાલતા એક પાણી વગરના કૂવામાં પડી ગયો. તો હવે બૂમો પાડે છે, ગુરુજી ગુરુજી. કોઈને બોલાવતો નહીં, માત્ર ગુરુજીનું નામ લે છે. તો ગુરુદેવ મને બચાવો, ગુરુદેવ મને બચાવો. તો ગુરુદેવનો વિચાર આવ્યો કે ગાયો આવી ગઈ પણ ઉપમાન્યુ કેમ નથી આવ્યો? ત્યારે ગુરુદેવે તપાસ કરી. તો પછી ચાલતા ચાલતા જોયું કે ખાડામાં પડ્યો છે, પણ એની આંખે કશું દેખાતું નથી. તો ગુરુદેવે અશ્વિની કુમારો એટલે કે દેવોના જે વૈદ્યો હોય એમને બોલાવ્યા. અને તો પણ ઉપમાન્યુ એમ કહે છે તો મારાની ગુરુની આજ્ઞા હશે તો જ હું આંખો તાજો કરાવીશ, અગર આંખો તાજો કરાવીશ નહીં. તો ગુરુએ કીધું કે ના ના, એની આંખો તાજી કરો. તો પછી અશ્વિની કુમારો પણ કહે છે ધન્ય છે આવા ઉપમાન્યુ શું કહેવાય શિષ્યને, જેને આવા ગુરુને માન સન્માન આપી. અને પછી ઉપમાન્યુએ અશ્વિની કુમારોએ એની આંખો તાજી કરી અને ફરીથી ઉપમાન્યુ તાજો થઈ ગયો. સત છે આવા શિષ્યને અને સત છે આવા ગુરુને. અદ્ભુત છે. આમ તો પ્રભુએ બધા દિવસ શુભ જ બનાવ્યા છે, પરંતુ ગુરુ પૂર્ણિમા વિશેષ શુભ દિવસ છે. શિષ્ય સામસામે હોવાથી ગુરુનું વર્તન ચમત્કારી અસર કરે છે. ધોરણ 6 ની બાળકો ડાન્સ રજૂ કરશે, જેના શબ્દો છે ગુરુ તારા ચરણોમાં. ગુરુ તારા ચરણમાં પરમનો સાથ છે, જન્માનો પૂરો થાય પણ તારો સાથ છૂટે ના કદી. ગુરુ ગુરુ મારું પણ રાહ પર બનો તું હરે ઘડી. હાથ જાય ગુરુજી તારો પરમો સંસાર, તારા પગલે ચાલીને પાદમ ઉદ્ધાર.
साचू तीर्थ मारू तुझ सर्वस्व अमारू तुझ शरण मां मोक्ष मार्ग पामू रे ज्ञान नो सागर अमारो आत्मानो तू किनारो तुझ चरण मां शून्यता ने पामू रे खुशियाँ है बाहर फैलाई आशाओं की बादल छाए कोई उम्मीद है ये जिंदगी एक धरती का अंश ओढ़े दिल से दिल के धागे जोड़े बांटे जहां में अपनी खुशी रे दिलों में प्यार की ज्योति जगाते हुए आ जाओ मिलके हम तुम ये कहें અને આજે હું તમને બધાની સામે ગુરુ પૂર્ણિમા પર વક્તવ્ય રજૂ કરવા માટે આવી છું. માનનીય મુખ્યમંત્રી અતિથિ આદરણીય શિક્ષણ અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમને બધાને મારા નમસ્કાર. સૌથી પહેલા ગુરુ પૂર્ણિમાના શુભ અવસર પર વિશ્વમાં સમગ્ર બધા જ ગુરુજનોને મારા સત ગુરુ પૂર્ણિમા દર વર્ષે અષાઢ મહિનાની પૂનમના દિવસે આવે છે. ગુરુ પૂર્ણિમા એ આપણા શિક્ષકો અને ગુરુજનોના સન્માન માટે ઉજવવામાં આવે છે અને આ દિવસને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ કે આ દિવસે આદિ ગુરુ વ્યાસજીનો પણ જન્મ થયો હતો. વ્યાસ ગુરુજી આપણા આદિ ગુરુ કહેવામાં આવે છે કેમ કે તેમણે 4 વેદોનું નિર્માણ કર્યું હતું અને આપણા પ્રથમ ગુરુ આપણા માતા પિતા છે. માતા પિતાનું સ્થાન સર્વોપરી છે અને ગુરુ પણ આપણા માતા પિતા સમાન જ છે અને ગુરુનું સ્થાન ઈશ્વર કરતાં પણ શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. કેમ કે ભગવાન તો આપણી સાથે હંમેશા રહી શકતા નથી, પરંતુ તેમણે ગુરુને બનાવ્યા. કેમ કે ગુરુ આપણા લક્ષ્ય અને માર્ગને આસાન કરે છે અને કોઈ પણ દિક્કત કે મુસીબત આવે તો શાળામાં આપણે પહેલા ગુરુ પાસે જ જઈએ છીએ. કેમ કે ગુરુ ભગવાનની જેમ આપણી બધી મદદ કરે છે અને આપણને શિક્ષણ આપે છે અને આપણા માટે આટલો સમય બગાડે છે. તેમના માટે હું બધા શિક્ષકોનો આભાર માનું છું અને મારા ગુરુજનોના સખ્ત નમન. અને હું મારું વક્તવ્ય છેલ્લી પંક્તિ બોલીને ખતમ કરવા માંગુ છું કે આ કળિયુગ છે. વકીલ ચાહે છે કે બધા લડે કેમ કે તેને લડાઈ સુલઝાવવાના પૈસા મળે છે અને ડોક્ટર ચાહે છે કે બધા બીમાર પડે કેમ કે તેને ઈલાજ કરવાના પૈસા મળી રહે છે. પરંતુ ગુરુ એવું નહીં થાય કે તેમના શિષ્યો અને વિદ્યાર્થીઓ નપાસ થાય અને તેમનું ભવિષ્ય ન બને. શિક્ષક તો એવું જ ચાહે છે કે તેમના શિષ્યો ભણે અને તેમનું ભવિષ્ય બનાવે. એટલે જ શિક્ષકને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. એટલે જ બધા શિક્ષકોને મારા આભાર અને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અસ્તુ.
અહીં ખૂબ જ ખાસ અને પવિત્ર અવસર ઉજવવા માટે ભેગા થયા છીએ, જેને આપણે ગુરુ પૂર્ણિમા કહીએ છીએ. સૌથી પહેલા તો હું આપ સૌને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. મિત્રો, આપણા જીવનમાં જો માતા પિતામાંથી જો કોઈનું ઊંચું સ્થાન હોય તો તે આપણા ગુરુ છે. કહેવાય ગુરુ છે માતા પિતા આપણને આ દુનિયામાં લાવે છે, આપણું પાલન પોષણ કરે છે, પરંતુ ગુરુ આપણને સાચા માણસ બનતા શીખવે છે. તે આપણને સાચા ગુણોનો સ્વભાવ શીખવે છે. કહેવાય છે કે ગુરુ વિના ક્યારેય જ્ઞાન મળી શકતું નથી. ગુરુ શબ્દ બે અક્ષરોનો બનેલો હોય છે. ગુરુ એટલે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનાર સાચા માર્ગદર્શક. આપણા શાળામાં માત્ર આપણને શિક્ષક શબ્દનું જ્ઞાન નથી આપતા, પરંતુ તે આપણને એક સાચી રીત જીવતા શીખવે છે. ગુરુ આપણા જીવનમાં ખૂબ જરૂરી હોય છે. અથવા બસ હું એટલું જ કહીશ કે આપણે ગુરુ અને શિક્ષકનો ક્યારેય અપમાન કરવો જોઈએ નહીં. કે આપણે ત્યાંની સાથે કહેવાય છે કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ફરીથી હું આપ સૌને કહું છું, હાર્દિક ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. ધાર્મિક પુસ્તક. હા, ભગવદ ગીતા સરસ. પછી રામાયણ સરસ, મહાભારત સરસ. બરાબર. ચલો ભાઈ, આપણે જે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ ધાર્મિક પુસ્તકો, તો 3 જવાબ મળી ગયા કે ભગવદ ગીતા, રામાયણ અને મહાભારત. હવે મહાભારતમાં કયા પાત્રો આવે ખબર તમને? કયા પાત્રો આવે એના નામ હશે ને કંઈક? મહાભારતમાં જેમ અત્યારે આપણે હતું કે ભાઈ ઋષિની વાત આવી, શિષ્યની વાત આવી, એવી મહાભારતમાં કોની વાત આવે ખબર છે? બોલો. કર્ણ. પછી પાંડવ સરસ. પછી કૌરવ, ભીમ, અર્જુન, એ બધા શું કહેવાય? પાંડવ. સરસ, બહુ સરસ. ચલો ભાઈ, બધાને મહાભારતના પાત્રોની ખબર છે. તો જુઓ, એ જે કૌરવો અને પાંડવો હતા ને, એ સમયની વાત છે. એ જ્યારે નાના હતા તો પહેલા આવી શાળાઓ નથી, બરાબર? ત્યારે ગુરુના આશ્રમમાં જઈને ભણવાનું રહેતું, અને ગુરુના આશ્રમમાં ત્યાંના ત્યાં રહેવાનું અને ત્યાંના ત્યાં શિક્ષા મેળવવાની. પછી ત્યાં વેદ હોય, ઉપનિષદ, અલગ અલગ શસ્ત્રો હોય, અસ્ત્રો હોય, તો એ બધાની વિદ્યા ગુરુજી શીખવતા. હવે એમાં ગુરુ 3 હતા. ગુરુ 3 કૌરવો અને પાંડવોને વિદ્યા શીખવતા હતા. એમાં અર્જુનને કઈ વિદ્યા બહુ જ ગમતી હતી? કયામાં પારંગત હતો? ધનુર્વિદ્યા. સરસ. અને ગદા. તો એ અર્જુન હતો, એ ગુરુ 3 નો બહુ જ વાલો શિષ્ય હતો કે ભાઈ એને ધનુર્ધારી. એમને એમ હતું કે વર્ષોના વર્ષ ભારત વર્ષમાં એનું નામ ધનુર્ધારી તરીકે પ્રસિદ્ધ થાય. તો ગુરુ 3 એને પાંડવો અને કૌરવ શીખવતા હતા. એ દરમિયાન એક એકલવ્ય કરીને ભીલકુમાર ત્યાં આવ્યો. ભીલકુમાર ત્યાં આવ્યો અને ભીલકુમારે કહ્યું કે ગુરુ 3 મારે પણ વિદ્યા શીખવી છે. ત્યારે ગુરુ 3એ કહ્યું કે બેટા તારો પરિચય આપ. તો પરિચયમાં એણે કીધું કે ભાઈ હું તો ભીલકુમાર છું. ત્યારે ગુરુ 3એ ના પાડ્યું કે ભાઈ હું રાજકુમારો સિવાય બીજા કોઈને વિદ્યા આપતો નથી, એટલે કે હું તને વિદ્યા નહીં આપી શકું. પછી બહુ જ ઉદાસ થઈ ગયો, પણ એને ગુરુ માટે બહુ શ્રદ્ધા હતી. ગુરુ માટે એના મનમાં માન હતું. હવે એ એના જ્યાં રહેતો હતો ત્યાં ગયો. તેણે ગુરુની મૂર્તિ બનાવી, ગુરુ 3ની મૂર્તિ બનાવી, અને એ રોજ સવાર સાંજ એને પગે લાગતો હતો.
અને એ ગુરુદ્રોણને આશીર્વાદ લઈ અને પછી જાતે જ ધનુર્વિદ્યા શીખતો હતો. એવામાં એક દિવસ એમને એમ દિવસો વીતતા ગયા અને એક દિવસ ગુરુદ્રોણ કૌરવ અને પાંડવમાં આવ્યા. જ્યાં એકલવ્ય વિદ્યા શીખતો હતો ને, શેની વિદ્યા શીખતો હતો? ધનુર્વિદ્યા. તો ત્યાં આગળ ગુરુદ્રોણ અને કૌરવ પાંડવો એક સાથે આવ્યા. તો જે એકલવ્ય વિદ્યા શીખતો હતો ત્યાં એક કૂતરું હતું. એ કૂતરું આટલા બધાને જોઈને ભસવા લાગ્યું. એકદમ અજાણ્યા લોકો આવે એટલે ભસે ને, તો કૂતરું ભસવા લાગ્યું. તો કૂતરું ભસતું હતું તો એકલવ્યને એની ધનુર્વિદ્યામાં એને ખલેલ પહોંચી. એટલે એને ફટાફટ બાણ ઉપાડી અને કૂતરાના મોઢામાં માર્યું. આ બાજુ એકલવ્યને એમને જ પેલા અર્જુનને એ લોકોને જોઈ ભસતું હતું એટલે અર્જુને પણ બાણ ઉપાડ્યું. હજી આ બાજુ તો અર્જુન જે બાણ ઉપાડે છે એટલામાં તો એકલવ્યએ કૂતરાના બાણો વડે એનું મોઢું સીવી નાખ્યું. ગુરુદ્રોણ જોઈ રહેતા. ગુરુદ્રોણ પછી આગળ આવ્યા કે ભાઈ આટલા બધા કૂતરાના મોઢામાં બાણ કોણે માર્યા? ગુરુદ્રોણ પછી ત્યાં એકલવ્યને જોયો. એકલવ્યની પાસે આવ્યા અને પૂછ્યું કે બેટા તારા આચાર્ય કોણ છે? ત્યારે એકલવ્યએ જે એની મૂર્તિ બનાવતો હતો ને, આવી મૂર્તિ માટીની બનાવી અને ત્યાં ધનુર્વિદ્યા બતાવી કે જો ગુરુદેવ આ મારા આચાર્ય છે. તો કે આ તો મારી મૂર્તિ છે. તો કે તમે હું બહુ જ પહેલા તમારી પાસે વિદ્યા લેવા આવ્યો તો ને એકલવ્ય, ત્યારે શું કહ્યું તો ગુરુજીએ ના પાડી દી. શું કહ્યું તું? કોને શીખવાડું છું? રાજકુમારોને. હું રાજકુમારોને જ શીખવાડું છું. હું ભીલકુમારને શીખવાડતો નથી. એટલે પછી ગુરુએ એને કહ્યું કે ભાઈ સારું, હવે તે મને ગુરુ તરીકે સ્વીકાર્યા છે તો કઈ ગુરુ દક્ષિણા તો આપવી પડે ને. ગુરુને કઈ ગુરુ દક્ષિણા આપવી પડે. તો ગુરુએ કહ્યું કે ભાઈ મને તારા જમણા હાથનો અંગૂઠો ગુરુ દક્ષિણામાં આપ. એકલવ્યએ એક સેકન્ડનો પણ વિચાર કર્યો નહીં અને એના જમણા હાથનો અંગૂઠો કાપી અને ગુરુજીના ચરણોમાં ધરી દીધો અને આ રીતે એને ગુરુ દક્ષિણા આપી. તો આવો ગુરુ અને શિષ્યનો પ્રેમ સંબંધ હોય છે. પણ પહેલા હું એટલા માટે તમારી વચ્ચે આવ્યો, ઘણા તો પેલું આઈ કાર્ડ છે ને, ઘણે પીઝા ખાતા ને મોઢા મૂકી શકે છે. હા, કાઢી દેવા અને છોડી દો, આઈ કાર્ડ છોડી દો. આજે સિક્યુરિટી બીએસએફ બધી બદલાઈ ગઈ છે, તમે જુઓ. હા, આખી એજન્સી બદલી નાખી છે. અને પેલા જે ભાઈઓ છે ને બિચારા બેઠા બેઠા શાંત ત્યાં વ્યવસ્થામાં હતા, પણ બહેનોએ છે ને કોઈને ચસકવા દીધા નથી અને પિન ડ્રોપ સાયલેન્સ બધાએ કાર્યક્રમ નિહાળ્યો. એટલે તાલી એની પાડી દો બધાએ. નંબર 2 અહીંયા જેટલા રજૂઆત કરી ને બહુ સરસ કરી છે. જેને એમઓસી કર્યું, હેન્ડલિંગ કર્યું, જે કોઈ કંઈ ને કંઈ બોલ્યા, સ્પીચ આપી, સરસ મજાનો ગુરુ પૂર્ણિમાનું નૃત્ય કર્યું, બહુ સરસ કર્યું, બહુ ઓછા સમયમાં. હા, પ્રીતિ ટીચરે બધા સાથે તૈયાર કરાવેલું હતું, પણ આમ બધું ટાઈમમાં પૂરું થઈ ગયું એ રીતે કર્યું. એટલે બહુ સુંદર એમની રજૂઆત કરી છે. એટલે એમને તાલી પાડી દેવી પડે. નંબર 3 તમે બધાએ શાંતિથી બેસીને કાર્યક્રમને નિહાળ્યો તો તમારી તાલી પડવી જોઈએ. નંબર 4 આજે નીચે ઉતર્યા ને બધા એકદમ શાંતિ થયા છે. કોઈ કોલાહલ નહીં, કઈ નહીં, કશું નહીં. કઈ તાલી આવ્યા? છેલ્લે 5મી એડવાન્સમાં આવું શાંતિથી ક્લાસમાં જવાય. બરોબર. અને માત્ર આજના દિવસે નહીં, ક્યારે ક્યારે પણ આવીએ અને જઈએ ત્યારે. અને છેલ્લે જેમ 8મા વાળા છે, 9મા જે છે ને, એટલે પછી મહિના પછી બધા રેખતા હોય છે કે ગમતું નથી, અહીંયા ઉપર નવો માળ બનાવી દો. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે બહુ જ બધા આવ્યા. જે 9મા ગયા છે ને, બિચારા બહુ જ લાગણી ફીલ કરતા હતા. કારણ કે ત્યાં હાઈસ્કૂલમાં તો
આવી રીતના કાર્યક્રમો માટે એટલો સમય હોતો નથી, એટલે કદાચ ન કરાવે બધા કાર્યક્રમો, પણ અહીંયા બધા કાર્યક્રમ કરીને ગયેલા છે એટલે એમને રઘવાટ થાય છે. અમારે તો આવું થતું નથી. એમને સરસ મજાનો ગુરુ પૂર્ણિમામાં એક નાનું ટચુકડું લખીને લાયા છે. પછી મને કીધું કે તમે સર બોલી જોજો, એટલે મૈત્રી મસ્ત અહીંયા બોલી ને એની બેન આયુષી ને મનસ્વી આ બધા લોકો આજે ને ભારી ને યાના બધા લોકો અહીંયા નહીં અત્યારે શું છે એ લોકો આવ્યા હતા અને આખી જોડે ક્રિકેટ ટીમ આવી ને એમ છે ઓફિસમાં બધા આવી ગયા આટલું. પછી બધા મળ્યા એટલે એમને મસ્ત પાછું અંગ્રેજીમાં લખ્યું છે, હું વાંચી સંભળાવું. બરાબર આવડે ને ડૂમ પણ આવડે છે. પછી એનું ગુજરાતી કરવું પડશે કોઈને આવડતું હોય. હેપી ગુરુ પૂર્ણિમા આવું લખી જવું પણ છે નાની છે બરકી. એ heartfelt salute to all gurus who shape our future. એટલે એમને એવું કેવું છે અમારા ભવિષ્યને ઘડનારા બધા જ ગુરુઓને હૃદયપૂર્વક વંદન. વળી સવાર મળીના વિદ્યાર્થીઓ કાર્યક્રમ ગુરુ પૂર્ણિમાનો કર્યો, એ પૂરી થયેલો માસ્ટર માઇન્ડના આ મેદાનનો ઉપયોગ કર્યો. પછી આપણું આયન બાલ મંદિરમાં પાછળ યજ્ઞ કર્યો અને અત્યારે હાલ આપણે કોનો પૂરો કર્યો બરાબર. મેક્સિમમ ઉપયોગ છે ને આ સ્થાનનો આપણે આજે કર્યો છે બરાબર. મજા આવી આપણને. કેસા લગા કહું તો શું કહેવાનું? બરાબર. ભારત માતા કી તો છે વંદે તો બરાબર. એક મસ્ત નારો બોલાય છે હજુ પૂરું નથી. માતાજીનું નામ બોલી આજે પૂનમે છે પછી ને અંબે ભવાની માં એટલે તમારે બોલવાનું ભૂ હા બરાબર. ચાલો ભારત માતા કી कैसा लगा અંબે ભવાની માં. ના આવડ્યું આમ બરોબર ઝડપથી બોલવાનું. અંબે ભવાની માં